બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધન ઉપર દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મનોજ કુમારના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. તો પ્રખ્યાત અભિનેતા મનોજ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું ગઈકાલે રાત્રે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું છે. તેમના નિધનથી માત્ર ફિલ્મ ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સૌ કોઈ ભીની આંખો સાથે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સત્તાના ગલિયારાઓથી લઈ અને ફિલ્મ ઉદ્યોગ સુધી દરેક વ્યક્તિ તેમની અંતિમ વિદાય ઉપર શોક વ્યક્ત કરી રહ્યું છે. મનોજ કુમારના મૃત્યુ અંગે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો મારો ચાલુ થઈ ગયો છે. રાજકારણીઓ સહિત અનેક હસ્તીઓએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી છે. बनाई है ऑल दीज ईयर्स, जितने भी बनाए उन्होंने फिल्म वो सब देखे ऑल पेट्रियोटिक, सो देश के साथ कनेक्टेड ही रहता है उनका ही वॉज सो फॉन्ड ऑफ दिस एंड ही ऑल्सो जॉइंड बीजेपी फॉर सम टाइम बट बिकॉज ऑफ हिज हेल्थ रीजन ही कुड नॉट कंटिन्यू बट ही वॉज वेरी वेरी फॉन्ड ऑफ दिस पार्टी एंड देश के प्रति और देश के लिए जो भी अच्छा काम करते तो बहुत सराहते थे. तो मैं भी जब यहाँ पार्लियामेंट में आई, यहाँ मथुरा की सांसद बनी तो मुझे बहुत हमेशा फ़ोन में बात करते थे और पता करते रहते थे कि क्या क्या हो रहा है. एंड तब भी मैं बोलती थी कि आप वाई डोंट यू कंटिन्यू योर फिल्म मेकिंग, बनाइए, आपके जैसे फिल्म मेकर्स नहीं हैं आजकल. हाँ हाँ करूँगा बोला, बट इट्स वेरी सैड दैट ही इज़ नॉट देयर एनी मोर. उनके साथ इतना ब्यूटिफुल मेमोरीज आर देयर working with him in such wonderful films, you know. First started with सन्यासी, उसमें कितने अच्छे अच्छे गाने थे ना. So, गाना पिक्चराइज करने में भी he was an expert. उनको मालूम है कैसा प्रेजेंट करना है हीरोइन को, ऐसा एक डायरेक्टर थे वो. एंड जो भी फिल्म मैंने किया, अगर दूसरा भी डायरेक्टर होगा तो वो सिर्फ नाम के वास्ते होते हैं, क्योंकि ही हिमसेल्फ यूज्ड टू बी डायरेक्टिंग. खुद को बहुत ही शौक था फिल्म मेकिंग में और मेरे साथ 4 पिक्चर मुझे करने का अवसर मिला. सन्यासी, देन 10 नंबरी, देन क्रांति एंड वन फिल्म संतोष. वो पता नहीं वो रिलीज़ हुआ वो भी, लेकिन इतना पॉपुलर शायद नहीं हुआ, इट्स नॉट रिलीज प्रॉपरली. बट आई हैव वेरी ब्यूटिफुल मेमोरीज विथ हिम एंड ऑल्सो सो मेनी अदर फिल्म्स, वॉट एवर जितने भी उन्होंने बनाई है, बहुत ही बढ़िया फिल्म्स है. ये बहुत ही दुखद समाचार है हम सब परिवार के लिए और पूरे हिंदुस्तान के लिए. मनोज जी के साथ में मेरे ख्याल से एक पूरा एरा पेट्रियोटिज्म फिल्मों का जो उन्होंने देशभक्ति की पिक्चरें बनाई हैं उससे मेरे हिसाब से खत्म हो गया आज. और एक सच्चे भारतवासी से, सच्चे देशवासी से उन्होंने सिर्फ देश के बारे में ही पिक्चरें बनाई हैं ज़्यादा करके, और उनको पूरे देश ने बहुत सम्मान और बहुत प्यार दिया. મનોજ કુમારે પોતાના અભિનય, દિગ્દર્શન અને દેશભક્તિપૂર્ણ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમામાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું હતું, જેને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમને ભારત કુમારનું બિરુદ પણ મળ્યું હતું, જે તેમની રાષ્ટ્રપ્રેમથી ભરેલી ફિલ્મોની ઓળખ બની. પાકિસ્તાનમાં જન્મેલા આ કલાકારે પોતાના જીવનકાળમાં અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા અને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી. મનોજ કુમારના નિધન ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પોસ્ટ કરી છે કે સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારજીના નિધનથી હું ઘણી જ દુઃખી છું. તેમણે ભારતીય સિનેમા ઉપર અમિટ છાપ છોડી છે. તેમની લાંબી અને પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા બન્યા, જેણે ભારતના યોગદાન અને મૂલ્યોમાં ગર્વની ભાવનાને પ્રોત્સાહન આપ્યું. તેમણે જીવંત કરેલા રાષ્ટ્રીય નાયકો, ખેડૂતો અને સૈનિકોના પ્રતિષ્ઠિત પાત્રો આપણી સામૂહિક સ્મૃતિમાં કોતરાયેલા રહેશે. તેમનું સિનેમા રાષ્ટ્રીય ગૌરવ જગાડશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. તો મનોજ કુમારના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરી અને પીએમ મોદીએ જણાવ્યું છે કે મનોજ કુમારના નિધનથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા. તેમની દેશભક્તિ તેમની ફિલ્મોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતી હતી. તેમની હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના